લોકોના ખર્ચે અમદાવાદમાં બનેલા બ્રિજની હાલત ખસ્તા થઈ ગઈ છે। શહેરમાં હાલ 3 ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં છે। અમદાવાદ શહેરના મુખ્ય બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવતા ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુભાષ બ્રિજ, ગાંધી બ્રિજ અને સરદાર બ્રિજ પરથી રોજ લાખો મુસાફરો જાણે મોતને આમંત્રિત કરી પસાર થતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્રણેય બ્રિજમાંથી મળેલા દ્રશ્યો અને ટેકનિકલ માહિતી ચોંકાવનારી છે। સરદાર બ્રિજની નીચેનો ભાગ જર્જરિત છે, કોન્ક્રીટ ખસી પડેલી સ્થિતિમાં છે, તો સુભાષ બ્રિજમાં પણ 9 જેટલી તિરાડો સ્પાન બેસી ગયો છે અને ખુલ્લા સળિયા જે સુરક્ષાને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। તો બીજી તરફ ગાંધી બ્રિજમાં પોપડા ઉખડવા તેમજ તિરાડો ફાટવાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે। આ તમામ બ્રિજો પરથી જ્યાં રોજ લાખોની સંખ્યામાં લોકો પસાર થઈ રહ્યા છે, જ્યાં આ પ્રકારની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક કહી શકાય। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે બ્રિજો તો બનાવ્યા, પરંતુ આ બ્રિજ જ હવે વધુ સમસ્યા સર્જી રહ્યા છે। અમદાવાદનો વધુ એક બ્રિજ જોખમી હોવાનું સામે આવ્યું છે। સુભાષ બ્રિજ જેને લોકોની અવરજવર માટે બંધ કરી દેવાયો કારણ કે તે લોકો માટે જોખમી છે, પણ હવે સરદાર બ્રિજ પણ લોકો માટે જોખમી બન્યું છે। એ બ્રિજની તસવીરો સામે આવી છે, જેમાં બ્રિજના બંને બાજુના જોઇન્ટ્સમાં ગાબડા પડ્યા છે। રાહદારીઓની સતત અવરજવર વચ્ચે આ બ્રિજની તસવીરોએ ચિંતા જગાવી છે। વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે તંત્ર બ્રિજની હાલત જોવાની તસ્દી પણ નથી લઈ રહ્યું। બ્રિજોનું ઇન્સ્પેક્શન કરવાના તરકટો થાય છે, પણ લોકોને સલામતીનો એ હાશકારો આપવામાં તંત્ર નિષ્ફળ થયાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે। આ બ્રિજની હાલત જોઈને વાહન ચાલકો પણ કહી રહ્યા છે કે જાણે તંત્ર ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે। આવી કોઈ ગંભીર ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ સતત ચર્ચામાં રહેતા સાંસદ ગેનીબેનને તેમના નિવેદન બાદ અરવિંદ ભુવાએ નામ લીધા વિના પડકાર ફેંક્યો। સાંસદ ગેનીબેન ઠાકોરે લોકોને ભુવાઓથી દૂર રહેવા જણાવ્યું, તો અરવિંદ ભુવાએ માતાજી લોકોના દુઃખ મટાડે છે તેવું કહી પડકાર ફેંક્યો। પછી આ ભુવાનું નેનું જો ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં। તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે, જેવું કર્મ કરશો એવું ભોગવશો। અને એવા તમને બ્રહ્મા ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે। એટલે યમના મારી ચેલેન્જ છે, બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં, હું કાળું હીરાની 32 ની મેલડી ધૂણું છું। રાધનપુર, ભાભર, હોઈગોમ, દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાધાયો છે। તમારા ડોક્ટર અને તમારા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો 5 મિનિટ માટે, તો મને ખબર પડે કે હું દુનિયામાં દેરું છું। પરત હાથ ધરી છે। અમદાવાદમાં મંદિરની જગ્યા બુલેટ ટ્રેન માટે ફાળવવાની વાતથી જ લોકોમાં રોજ ફાટી નીકળ્યો। અમદાવાદના ચેનપુર વિસ્તારમાં મંદિર જમીનની જગ્યા મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મંદિર હટાવવાની શક્યતા વ્યક્ત થતાં સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યો। અધિકારીઓ સ્થળ પર પહોંચતા જ લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થયા અને વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। સ્થાનિક અને પોલીસ આમને સામે આવી ગયા હતા। લોકોએ રામધૂન બોલાવી પ્રતિકાત્મક રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। પોલીસ અધિકારીઓએ લોકોને સમજાવ્યા બાદ સ્થિતિ શાંત થઈ અને સમાધાનપૂર્ણ માહોલ સર્જાયો। માતા પિતાને ગણકર્યા વગર થતા ભાગેડુ લગ્નને લઈ અને હવે ધારાસભ્ય હીરા સોલંકી પણ મેદાને આવ્યા છે અને તેમણે પણ આ મુદ્દામાં ઝંપલાવ્યું છે। પ્રેમ લગ્નના મુદ્દાને લઈ અને ગુજરાતમાં સતત રાજકારણ ગરમાતું રહે છે, કારણ કે પાટીદાર સમાજના અગ્રણી નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો છે અને હવે હીરા સોલંકી પણ માંગ કરી રહ્યા છે કે સરકાર નવો કાયદો બનાવે। કોઈ પણ મા બાપ હોય ત્યારે અને એની રજામંદીથી થાય તો એ વધારે સારું કહેવાય। અને કોઈ મા બાપ એવું તો નથી કે દીકરા દીકરીઓ હેરાન થાય, અને એના કારણે હું પણ એમાં સૂર પુરાવું છું ને કાયદો એવો બનવો જોઈએ કે મા બાપની રજા સિવાય કોઈ એફિડેવિટ કરીને પછી આ બધું થાય, તો હું માનું છું કે આમાં સૌને સંતોષકારક। વધુમાં તેમના દ્વારા કહેવાયું છે કે થોડા સમયના પ્રેમ માટે અયોગ્ય પગલું ભરતા ગેરમાર્ગે દોરાતા આ તમામ યુવકો છે, તેમને રોકવા માટે અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવા માટે કાયદામાં સુધારા અથવા તો નવો કાયદો બનાવવાની છે। સુરેન્દ્રનગરના ચોટીલાની અંદર સરકારી જમીનમાં કૌભાંડ સામે આવ્યું છે। સરકારી જગ્યામાં દબાણ કરી અને ત્યાં મકાન ભાડે આપવાનું કૌભાંડ ચાલતું હતું। સુરેન્દ્રનગરના ચોટીલામાં સરકારી જમીન પર મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। જમીન પર ગેરકાયદેસર દબાણ કરી તેને ભાડે આપવામાં આવતી હતી। સરકારી જમીન પર ઠંડા પીણાનું ગોડાઉન ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં ચોટીલા વન વિભાગના કર્મી ભરત ખાચરની સીધી સંડોવણી હોવાનું સામે આવ્યું છે। મામલતદારને સમગ્ર મામલો શંકાસ્પદ લાગતા તેમણે સ્થળ ઉપર મુલાકાત લીધી હતી અને તપાસ દરમિયાન સમગ્ર ગેરકાયદેસર ગોટાળાઓનો ભાંડો ફૂટી ગયો હતો।
ભાડા કરાર પેટે 5,000 વસૂલવામાં આવતા હતા, જ્યારે ભરત ખાચર દર મહિને 12,000 સુધીની વસૂલી કરતો હોવાનું સામે આવ્યું. ગેરકાયદેસર ગોડાઉનમાં રાખેલો મુદ્દામાલ મામલતદારે જપ્ત કરી સ્થળ પર જ કાર્યવાહી શરૂ કરી હતી. અમદાવાદમાં શૈક્ષણિક સંસ્થા પર એએમસીએ કાર્યવાહી કરી પીયુ પરમિશન વગર ચાલતી 13 પ્રી-સ્કૂલને સીલ મારી દેવામાં આવી. અમદાવાદમાં શૈક્ષણિક સંસ્થાઓ સામે એએમસીએ કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં પીયુ પરમિશન વગર ચાલતી કુલ 13 પ્રી-સ્કૂલને સીલ કરી દેવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનની ટીમે વેજલપુર, સરખેજ અને જોધપુર વિસ્તારમાં આવેલી પ્રી-સ્કૂલોમાં ટવાઈ બોલાવી કાર્યવાહી કરી હતી. પીયુ પરમિશન વગર ન હોય અને જરૂરી ઇમ્પેક્ટ ફી ના ભરી હોય તેવા સંચાલકોને તાકીદ કરવામાં આવ્યા હોય, તેમ છતાં પરમિશન ન લેવા અંતે એએમસીએ સીલ કરવાની કાર્યવાહી કરી છે. શહેરમાં નિયમ વગર ચાલતી શૈક્ષણિક સંસ્થા પર આ કાર્યવાહી મહત્વની કાર્યવાહી માનવામાં આવી રહી છે. ફરી એકવાર અમદાવાદના એરપોર્ટ પર મુસાફરો રજડી પડ્યા છે. ઇન્ડિગોની 18 ફ્લાઇટ્સ રદ થતા મુસાફરોને ફસાવાનો વારો આવ્યો. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ સંબંધિત સમસ્યાઓ યથાવત રહેતા મુસાફરો ભારે પરેશાન થઈ રહ્યા છે. દરરોજ અનેક ફ્લાઇટો કેન્સલ થવાના કારણે એરપોર્ટ પર અવ્યવસ્થાનો માહોલ છે. આજે સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 18 ફ્લાઇટ રદ થઈ છે, જ્યારે 25 ફ્લાઇટ કાર્યરત રહી. આગમન માટે 8 ફ્લાઇટ્સ આવી પહોંચી અને 17 ફ્લાઇટ્સે ઉડાન ભરી હતી. ફ્લાઇટ્સના સતત કેન્સલ થવાથી મુસાફરો લાંબા સમય સુધી એરપોર્ટ પર અટવાઈ ગયા હતા. કેન્સલ થયેલી ફ્લાઇટોના પેસેન્જરો એરપોર્ટ પર રજડી પડતા ભારે અસંતોષ જોવા મળ્યો. એરલાઇન્સ દ્વારા વ્યવસ્થાપનમાં ખામી સર્જાતા મુસાફરો રજડી પડ્યા છે. તમામ ફ્લાઇટો કાર્યરત ચાલે તે માટે સૂચના